દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી તાલુકાના દુધાળા બાઈ ગામના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના સતત પ્રયત્નોના પરિણામે ગામમાં ₹18.87 લાખના ખર્ચે 60,000 લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નવી પાણીની ટાંકીના નિર્માણ બાદ ગામમાં પીવાના પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. ખાસ કરીને ઉનાળાના સમયમાં પાણીની અછતની સમસ્યામાં રાહત મળશે અને ગામના દરેક વિસ્તારમાં નિયમિત પાણી પહોંચાડવું વધુ સરળ બનશે. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વિસ્તારોમાં પીવાનું પાણી, માર્ગ, શિક્ષણ, આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આગામી સમયમાં પણ લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારમાં વધુ વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે. આ વિકાસ કાર્યને લઈને દુધાળા બાઈ ગામના સરપંચ, ગ્રામ્ય પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ રાજ્ય સરકાર તથા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો આભાર વ્યક્ત કર્યો છે અને યોજના ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.